વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. આ તો લૂંટાવનારો જ અવતાર છે. કૃષ્ણએ સદા લૂંટાવ્યું છે. 10મા સ્કંદમાં ગઈકાલે આપણી કથાએ પ્રવેશ કર્યો. 90 અધ્યાય અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત, એટલે 87 અધ્યાયની આ દિવ્ય કથા શ્રીનાથજી બાબાનું હૃદય છે. 12 અંગમાં બાકી બધા જ અંગ આંખથી દેખાય, હૃદય દેખાય નહીં, એ તો ભીતર હોય. હૃદય તો અનુભવાય. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુનમ તિષ્ઠતિ. ઈશ્વરનો વાસ જ હૃદયમાં છે. રાસમાં પણ પ્રભુ અંતર ધ્યાન થયા તો ગોપીઓના હૃદયમાં છુપાઈ ગયા, અને હૃદયમાંથી જ પ્રગટ થયા. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વસદાનંદમ હૃદયસ્થં નિર્ગતમ બહિ. હૃદયમાંથી પ્રગટ થયા. માણસ બધે જ પરમાત્માને જુએ છે, શોધે છે, પણ પોતાના હૃદયમાં બિરાજતા પરમાત્માનો અનુભવ કરતો નથી. અને જ્યાં સુધી પરમાત્મા હૃદયમાં નહીં અનુભવાય ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ આપણને નહીં થાય. કારણ કે આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ભગવાન મળવા એ બહુ મોટી ઘટના નથી. અહીંયા ભાવ મળવો એ મોટી ઘટના છે. ભક્તિ મળવી એ મોટી ઘટના છે. ભગવાન મળવા જ સર્વસ્વ હોત ને મોટું હોત તો ભગવાન તો રાવણને પણ મળ્યા હતા, કંસને પણ મળ્યા હતા, શિશુપાલને પણ મળ્યા હતા, પૂતનાને પણ મળ્યા હતા. ભગવાન તો એમને પણ મળ્યા, પણ ભગવાન મળ્યા તો એમને આનંદ ના આવ્યો, વેર આવ્યો, દ્વેષ આવ્યો, અપશબ્દો યાદ આવ્યા. કારણ મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. એનું કારણ એક જ, હૃદયમાં ભાવનો અભાવ હતો. એટલે ભક્તના સાધનાનું લક્ષ્ય ભગવાન નથી હોતો, ભાવ અને ભક્તિ હોય છે. માળા કરીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. પાઠ કરીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. કથા સાંભળીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. કારણ કે હૃદયમાં જ્યારે ભાવ પ્રગટ થઈ જશે ને પછી આપણે એને ગોતવા નીકળવું જ નહીં પડે. એ ગોતતો ગોતતો આપણા સુધી આવી જશે. જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે એ દિવસે એને સિંહાસનમાં બેસવું એમે ગમતું જ નથી. આ તો આપણી ગોદ યશોદાની નથી લાગતી એટલે સિંહાસનમાં બેઠા છે. જે દિવસે આપણો ખોળો યશોદાનો બનશે એ કૂદકો મારીને આપણા ખોળામાં આવીને બેસી જશે. કારણ કે આપણા તો સેવ્ય છે જ યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા પ્રભુ એ જ આપણા સેવ્ય છે, એ જ આપણા ઈષ્ટ છે, આરાધ્ય છે. અને એટલા માટે ભાવ એ પરમ લક્ષ્ય છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. ભાગવત સાંભળીને શું મેળવવાનું તો કે ભગવાનમાં ભાવ. તમે જે ચરિત્રનું શ્રવણ કરવા જઈ રહ્યા છો એ ભગવાનની દિવ્ય લીલાઓ છે. એટલે જ પ્રથમ શ્લોકમાં જ્યારે 10મો સ્કંદ પ્રારંભ થયો ત્યારે જ કહ્યું ચરિતમ પરમાદ્ભુતમ. પરમ અદ્ભુત ચરિત્ર મને સંભળાવો. તો અદ્ભુતતા શું છે? કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા આટલી વસ્તુ સમજી લેવી નિતાંત આવશ્યક છે. અને જો નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને ન્યાય નહીં આપી શકો. અને એટલે જ ઘણીવાર કૃષ્ણનું ચરિત્ર હંમેશા શંકામાં અને પ્રશ્નાર્થ બનીને રહે છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાનના નામથી શંકાઓ પેદા ન થવી જોઈએ, ભગવાનના નામથી સમાધાન જીવનમાં આવવું જોઈએ. જીવનમાં જાગેલા દરેક પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન. અને જે દિવસે ભગવાનને વ્યક્તિ સમજી જાય છે એને જીવનના બધા ઉકેલો મળી જાય છે. એવી ઉપનિષદમાં પણ કથા આવે છે ને, શ્વેતકેતુ ને ઉદ્દાલક પુત્ર ભણીને આવ્યો, વિદ્યા અભ્યાસ કરીને આવ્યો, પણ માથે અહંકાર લઈને પણ આવ્યો. અને ત્યારે પિતાએ પ્રશ્ન કર્યો કે બેટા તું બધા શાસ્ત્રોને ભણ્યો? કે હા બધું જ ભણ્યો. અચ્છા તો એવું કઈ તું શીખ્યો કે જે એક વસ્તુ શીખી લેવાથી બધી વસ્તુનું જ્ઞાન તને થઈ જાય? તો કે આવું તો કઈ ભણવામાં ના. તો કે જાઓ શીખી ના ભણી લે,
જાણી ના અને ફરતો ફરતો બધે જ ફર્યો પણ ક્યાંય જાણવા ન મળ્યો. આવ્યો પિતા પાસે, અહંકાર ઓગળી ગયો. કહ્યું, પિતાજી, એવી એક વસ્તુ કઈ જેનાથી બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય? તો કહ્યું, સામે જો માટલા પડ્યા છે ને, માટીના, કોઈ લાલ છે, કોઈ પીળો છે, કોઈ લીલો છે, પણ જો માટીનું જ્ઞાન થઈ જાય તો બધા ઘડાઓનું જ્ઞાન થઈ જાય. એમ જેને ભગવાનનું જ્ઞાન થઈ જાય છે, જે ભગવાનને જાણી લે છે, એને સંસાર આપમેળે સમજાઈ જાય છે. ભગવાન એ જીવનના પ્રત્યેક જાગેલા પ્રશ્નોના સમાધાનનું નામ છે. અને એટલા માટે કૃષ્ણ લીલાને સમજવી સાધારણ નથી. અન્ય ચરિત્રો ભગવાનના સરળતાથી સમજાઈ જાય એવા છે, પણ કૃષ્ણને સમજવા માટે આટલી શરતો અને આટલા નિયમો જાણવા નિતાંત આવશ્યક છે. સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ તત્વને સમજવાનો. ખૂબ સાવધાની અને સમજપૂર્વક, ધ્યાનપૂર્વક આ તત્વોને સમજજો. આ સિદ્ધાંતોને જાણશો તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકશો. નહીં તો ઘણી વાર ઘણા લોકો કૃષ્ણના નામથી ઘણા બધા પ્રશ્નો પેદા કરતા હોય છે. સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ તત્વનો, ભગવાન લીલા કરે છે, કર્મ કરતા નથી. આ પહેલો સિદ્ધાંત કૃષ્ણને સમજવા માટે. આ જે કાંઈ પણ ચરિત્ર છે એ ભગવાનની લીલાઓ છે, ભગવાનના કર્મ નથી. અને ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મમાં લેપાતો નથી, કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ને ઈચ્છા નથી. કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ, મારો તો જન્મ અને કર્મ બધા દિવ્ય. એટલે કે માણસ કર્મ કરે, ભગવાન લીલા કરે છે. અને આ કહેવા પાછળનું કારણ એ કે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણના લીલાનું મૂલ્યાંકન કરવાની ભૂલ કરવી નહીં. કર્મના સિદ્ધાંતોમાં જે પાપ છે, જે પુણ્ય છે, જે કરવા જેવું છે, જે નથી કરવા જેવું, જે કર્મોના બંધન છે, જે કર્મોના ફળ છે, અને આ બધા જ કર્મ બંધન, કર્મ ફળ, કર્મના સિદ્ધાંતો જે કર્મ કરે એને લાગુ પડે, જે કર્મ નથી કરતો એને કાંઈ લાગુ પડતું નથી. એટલે સૌથી પહેલી વાત, કૃષ્ણ તત્વમાં કર્મ અને લીલાનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને જ લીલા કહેવાય. અને કર્મ તો બંધન છે, અને જે કર્મ કરે એને બંધન લાગે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે, હું કર્મ કરતો નથી. અને એટલા માટે જ સંસારમાં જે કર્મો નિંદનીય છે, જેનાથી માણસનું અપયશ ફેલાય, નિષેધ કહેવામાં આવ્યા છે, ભગવાન માટે એ બધી જ્યારે કરી એ લીલા કહેવાય છે. એમણે એવી જ લીલા કરી, એટલા માટે એ જ ક્રિયાઓ ભગવાન સંબંધી ગુણગાન કહેવાય છે. હવે ચોરી કરવી, ચોરી કરવું એ નિંદનીય કર્મ છે કે પ્રશંસનીય કર્મ છે? એનાથી માણસને અપયશ મળે કે યશ મળે? કર્મના સિદ્ધાંત પ્રમાણે ચોરી એ પાપ છે, નિંદનીય કર્મ છે, અપયશ આપનારો છે. અને આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શું ગાઈએ? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો, યશ વધ્યો ભગવાનનો. કારણ ચોરી એ ભગવાનની લીલા છે, કર્મ નથી. કર્મ હોત તો નિંદનીય કહેવાય. એક વ્યક્તિ નાટકમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એને તો એવોર્ડ મળે, આટલો સારો વિલનનો રોલ કરે. અને એ જ કામ જે નાટકમાં કર્યું બહાર આવીને કરે તો એને સજા મળે.
તો સ્ટેજ ઉપર નાટકમાં કરવું એને લીલા કહેવાય, અને સંસારમાં કરવું એને કર્મ કહેવાય. એટલે મનુષ્ય કર્મ કરે છે એટલે એને બંધન છે, ભગવાન લીલા કરે છે. કારણ કે એમને કોઈ કર્મની સ્પૃહા છે જ નહીં. નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. અને એટલા માટે જ લોકો માટે કહેવાતું નિંદનીય કર્મ પણ ભગવાનના યશનો વિસ્તાર કરનારો છે. તમે લોકો ભજન ને બધું ગાઓ ને, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને, માખણ કે ચુરૈયા ને કી જય ને બધું બોલો, પાછા ઘરે આવીને એમ કહો આજે તો બહુ ગુણગાન કર્યા હો. અરે ચોર કહીને આયા, આ ગુણગાન કહેવાય? એને તમે ચોર કહીને આયા અને પાછા ઘરે આવીને શું કહે? આજે તો બહુ ગુણગાન કર્યા. કોઈ કાળો હોય એને કાળો કહો તો એ નિંદા કહેવાય કે પ્રશંસા કહેવાય? અને કાળા કાળા ચોરની મોહીની લાગી ને કાળો કનૈયો ને કેટલા ભજનો ગાય, કાળો 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 કહીને આવો અને પાછા ઘરે આવીને જો આજે તો બહુ ગુણગાન કર્યા. આ ગુણગાન કહેવાય? કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગે અને આપણે આ તો સાવ ભાગેડું છે, અને તમે પાછા બોલો રણ છોડ ભગવાન કી જય. કયા ભગવાનની જય બોલ્યા? રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. રાજા કેવો છે? રણછોડ. એણે મને માયા લગાડી રે. હવે આની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? કોઈને ભાગી ગયો હોય અને ઘરે જ આજે તો બહુ ભજન ગાયા, આજે તો બહુ ગુણગાન કરે, તો એ જ જે સંસારમાં લોકો માટે નિંદા કહેવાય છે. કારણ કે મનુષ્ય કર્મ કરે છે અને એટલે એને કર્મ બંધન છે, પાપ પુણ્યના. ભગવાન કર્મ કરતા નથી, એ લીલા કરે છે, એટલે એને કોઈ પણ લીલાનું બંધન નથી, એને કેવલ આનંદ છે. અને એટલા માટે એ દરેક કર્મો જે સંસારી વ્યક્તિ માટે બંધનીય છે, નિંદનીય છે, ભગવાન માટે પ્રશંસનીય છે. પ્રભુ એનો આનંદ, પ્રભુ માટે ગુણગાન છે. એમ પણ કોઈ પ્રધાનમંત્રી આવે ને મોટી મોટા ગવર્મેન્ટો સાથે ટીટી થાય ને બીજા દેશ જોડે જુદા જુદા નિયમો બને ને કાયદાઓ ફેરવાય ને તો બહુ એટલું મહત્વ સમાચારમાં ના આવે. પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો હોય ને વળીને કચરો ઉપાડે ને તો બધા ફોટા પાડીને છાપામાં પહેલા પેજ પર આવી જાય. અરે મોટું કામ એ હતું કે આ હતું? આ બધા દેશો સાથે આટલી મોટી ટીટીઓ કરીને જે બધા સંબંધો જોડ્યા એ મોટું કામ છે કે સ્ટેજ પર કચરો ઉપાડવો એ મોટું કામ છે? પણ આશ્ચર્ય એ છે કે આટલા મોટા પદ ઉપર જઈને એને આ કર્યું. આનંદની તો સમાચારની વાત તો એ છે, ચરિતમ પરમાદભુતમ. પ્રભુના પણ આવા જ અદભુત ભગવાન જે કેવલ સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી દે છે, એ પરમાત્માએ માટી ખાધી? ફોટા પાડો, ફોટા પાડો, ફોટા પાડો. અરે એ રણ છોડીને ભાગ્યો? ફોટા પાડો, ફોટા પાડો, ફોટા પાડો. એણે માખણની ચોરી કરી? અદ્ભુતતા તો એ જ છે કે આવો સર્વ સમર્થ પરમાત્મા કે જે પોતાનામાંથી સૃષ્ટિનું સર્જન કરે છે, એ આવી લીલાઓ કરે છે. અને ભક્તના ચિત્તનો નિરોધ પરમાત્મા આ રીતે કરે છે. તો સૌથી પહેલા લીલાવાદનો સિદ્ધાંત. કૃષ્ણમાં કર્મનો સિદ્ધાંત લાગુ નથી પડતો, કારણ કે ભગવાન કર્મ કરતા નથી. એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણની ચરિત્રનું મૂલ્યાંકન નહીં કરવું. એ લીલા છે, એક નાટક ચાલી રહ્યું છે, એક ખેલ ચાલી રહ્યો છે. ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે. બીજી વાત, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે. નિત્યનો અર્થ થાય ઇટરનલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ પરમાત્માની છે. તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન બ્રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલાના? પ્રભુનું નામ નિત્ય છે, પ્રભુનું સ્વરૂપ નિત્ય છે, પ્રભુનું ધામ નિત્ય છે, તો પ્રભુની લીલા પણ નિત્ય છે. એટલે કૃષ્ણ ચરિત્ર બાબતનું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે
ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાણ લે છે, આજે પણ ચંદ્ર સરોવર પર રાસ કરે છે, આજે પણ બ્રહ્માંડ ઘાટમાં માટી આરોગે છે. આ બધી લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. આ કૃષ્ણ ભક્તિનો બીજો સિદ્ધાંત, અને આજે પણ થઈ રહી છે, તો આજે એનો અનુભવ થઈ શકે છે, કારણ કે એ લીલાઓ ચાલી રહી છે. ત્રીજી વાત, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરીને લીલા કરે છે. આ મહત્વની સિદ્ધાંત સમજવાની વાત. શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ વિસ્તારથી આ બાબતને સમજાવે છે કે બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં છે, એટલે કે પ્રભુ સદા બાલક છે બ્રજમાં અને સદા કિશોર પણ છે. તમે પીછવાઈ જેટલી પણ ઠાકોરજીની જોશો નાથદ્વારામાં, ક્યાંય તમને કોઈ બાલકૃષ્ણ દેખાય? બધે મોટા કૃષ્ણ કિશોર જ દેખાય છે ને. લોકો એમ કે તમારે તો પુષ્ટિમાર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, અરે બાલકૃષ્ણની ક્યાં, સાતે સ્વરૂપમાં એક બાલકૃષ્ણલાલજી છે, બાકી મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારિકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, તમે મદન મોહનલાલજી જુઓ, બધા મોટા જ છે, કિશોર જ છે. બાલ ભાવ જુદો છે અને બાલકૃષ્ણ જુદા છે. પ્રભુ 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. આપણો દીકરો ભલે 60 વર્ષનો થઈ જાય, પણ 80 વર્ષની બાને પોતાના 60 વર્ષના દીકરા માટે પણ બાલ ભાવ જ રહેવાનો. તો એ બાળક છે જુદી વસ્તુ છે, અને બાલ ભાવ છે જુદી વાત છે. તો વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં અખંડ રૂપે છે, અને વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને સમજાવતા કહ્યું એ બાલક છે, એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે જો ને આપણી સેવાક્રમમાં તમે જુઓ, તમે શૃંગાર પછી પલના ઝુલાવો અને કલાક રાજભોગ ધર્યા પછી નિકુંજનો મનોરથ કરો. કુંજમાં ઠાકોરજી બિરાજે, બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ. આપણે લાગે હમણાં અડધો કલાક પહેલા તો બાલકૃષ્ણ હતા, નંદ કો લાલ પાલને ઝૂલે. આ મોટા ક્યાંથી થઈ ગયા? તો એક ક્ષણે બંને લીલાઓ. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને સમજાવતા કહ્યું એ જે ક્ષણે સર્વ સમર્થ છે એ જ ક્ષણે અસમર્થ પણ છે. એ દાવાનળનું પાન કરી જાય છે અને ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય છે કે બે હાથ બહાર કાઢ્યા પણ બે પગ ઉચકી શકતા નથી ઠાકોરજી, અને ઉંબરામાં એવા ફસાયા કે આમ જઈ શકે ને આમ જઈ શકે. એટલે સુરદાસજીએ દર્શન કર્યા એટલે કહ્યું, અરે વો બલ કહાં ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ, એ બળ ક્યાં ગયું જે હિરણ્યાક્ષને માર્યો? તો જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ પૂતનાને મારી શકે એવા સર્વ સમર્થ પણ છે, એ તૃણાવર્તને મારી શકે એવા સર્વ સમર્થ પણ છે. એક સાથે બંને વિરોધી ધર્મો. જે ક્ષણે એ અબુધ છે એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે. મણિકોઠામાં ભગવાન ગયા માખણ આરોગવા માટે, જ્યાં માટલીમાં હાથ નાખ્યો અને મણીથી જડેલા બધા પિલર, બધા ખંભ, અને એ મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું. એટલે પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું. હતું પોતાનું જ પ્રતિબિંબ, પણ પ્રભુ એવી અબુધ લીલા કરે છે, એમને થયું કે કોઈ બાળક મને જોઈ ગયું. એટલે માખણ લઈને એને ચોપડવા લાગ્યા. જો કોઈને કહેતો નહીં કે હું માખણ ખાઉં છું, લે તુંય ખા, તને આપું, પણ કહેતો નહીં મૈયાને. તો અબુધ એ જ ક્ષણે પ્રભુ સર્વજ્ઞ છે. એ તૃણાવર્ત આદિ બધાને જાણે છે. પિતાજીને પણ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મણા જાય તે જંતુ કર્મણીય વિલિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણીય અભિપદ્યતે. એ મોટા મોટા દેવોનું દમન કરે છે, એમ અસમર્થ છે, અને સર્વ સમર્થમાં દેવતાઓનું દમન કરનારા છે. તો બે વિરોધી ધર્મો એક સાથે પ્રભુમાં બિરાજે છે. અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પ્રભુને સર્વ ભાવે ભજવા, કારણ કે પ્રભુ એકમાત્ર એવા છે જેમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે છે. આમ પ્રભુ ના આ કૃષ્ણ ચરિત્રના સિદ્ધાંતો સમજશો તો જ કૃષ્ણ લીલાનો આનંદ માણી શકશો. નહીં તો મનમાં પ્રશ્ન થશે કે પ્રભુ બાળક છે તો રાસ ક્યાંથી કરે છે? પ્રભુ અસમર્થ છે તો આવા અસુરોને ક્યાંથી મારે છે? આ બધી જ પ્રભુની લીલાઓ છે, અને આ લીલાઓ નિત્ય અખંડ ચાલી રહી છે.
ગઈકાલે નંદ મહોત્સવના પ્રસંગમાં આપણે બધાએ પ્રવેશ કર્યો હતો. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન દશમ સ્કંદમાં કરવામાં આવ્યું. નંદસ્ત્વાત્મજોત્પન્ને જાતાલાદો વહામના આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચેદ અલંકૃત. નંદસ્ત્વાત્મજોત્પન્ને 18 શ્લોકમાં વર્ણન કર્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો. જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે અરે પ્રભુ પ્રગટ થયા છે, નંદ બાબાના ઘરે બાળકનો જન્મ થયો છે. જો આપણે ત્યાં અનેક પ્રકારના ઉત્સવ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, કેટલા ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. તો આ નંદ મહોત્સવ પ્રત્યેક ઉત્સવમાં એક વિશેષ ઉત્સવ છે. કારણ કે જેટલા બાકીના ઉત્સવો છે એ કાં યશોદાજીના ભાવના છે, કાં ગોપીઓના ભાવના છે. કૃષ્ણ લીલામાં આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામે ઓળખાય છે, નંદ મહોત્સવ. બાકી બીજા કોઈ મનોરથમાં નંદ બાબાના નામે નથી થતો, પણ આ એક પહેલો ઉત્સવ નંદ બાબાના નામનો છે. આ નંદ મહોત્સવ જ્યારે વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે, આત્માનમ ભૂષ્યા ચક્રુઃ, આત્માના શણગાર સજી સજી અને ગોપીઓ દોડી છે. દહીં દૂધના માટલા લઈને વ્રજભક્તો દોડ્યા છે અને આખા બ્રજમાં એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી. हे दाऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. हे दाऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो જય કનૈયા લાલ કી. हे नंद घरा नंद भयो. જય કનૈયા લાલ એમ કી. કહેવાય છે કે વૃષભાનજીને ત્યાં 2 વર્ષ પહેલા બાળકીનો જન્મ થયો છે અને જ્યાં જ્યોતિષે જોયું, કહ્યું સર્વગુણ સંપન્ન છે. કીર્તિજીએ કહ્યું પણ આંખો તો ખોલતી નથી, આ આંખો ક્યારે ખોલશે? તો કે જ્યારે આના થનારા પતિના જન્મના સમાચાર આને મળશે ને ત્યારે જ આ નેત્રો ખોલશે. અને અહીંયા જ્યારે નંદ ગામમાં નંદ મહોત્સવ ચાલી રહ્યો છે અને એ ધ્વનિ પહોંચ્યો છે એક રાવલમાં, અને રાવલના ગોપોએ જ્યારે સાંભળ્યું અને ભાગતા ભાગતા વૃષભાનજી પાસે આવ્યા. ચારે બાજુ એક ઉત્સવ. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુનિયોપ. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુનિયોપ. કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. કાન દે દે સુનો બાજે. ગોકુલ મંદિલરા. ગોપ દોડતા આવ્યા વૃષભાનજીને કહેવા લાગ્યા, અરે કાન દઈ દઈને સાંભળો, નંદ ગામના તે શોર આવી રહ્યો છે. નંદ બાબાને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. જ્યાં વધાઈ આપી કીર્તિજીની ગોદમાં રાધાજી હતા, સાંભળતાની સાથે નેત્રો ખોલી લીધા અને જ્યાં ખોલ્યા ત્યાં વૃષભાનજીને કીર્તિજી ઊભા થઈ ગયા અને ગોદમાં લઈને ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. જો નંદના ઘરે કોણ થયું છે? જે વેદમાં કહ્યું આનંદ માત્ર કર પાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મ આજે નંદ બાબાના ઘરે આવ્યો છે. એટલે કહ્યું નંદ ઘર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ. પણ પ્રગટ થયો છે બ્રહ્મ, એટલે જ કહ્યું નંદ ઘર આનંદ ભયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘર આનંદ ભયો. જય કનૈયા લાલ કી. આપણે તેમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ 3 વસ્તુ જે નથી પામ્યા એને શું આનંદ પામ્યા? એક ડોલનો ગુલાલ, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો નંદ મહોત્સવનું દહીં. આ 3 જણે નથી પામ્યા, એને શું આનંદ પામ્યા? આ તો પુષ્ટિ માર્ગના વિશેષ ઉત્સવો છે. અને ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. ઉત્સવ કોને કહેવાય? જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે એને જ ઉત્સવ કહેવાય.
જોના નંદ મહોત્સવમાં ઉછાળતા હોઈએ અને ગમે તેટલા મોટા શેઠ હોય, ગમે તેટલા ભણેલા હોય, ગમે તેટલા હોય, એમ થાય કે ઠાકોરજીની પ્રસાદી મળે. કેવું આપણે આપણો બધો અહંકાર ભૂલી જઈએ. મૂળ વાત શું છે? લૂંટવું જ જોઈએ, દરેકે લૂંટવું જોઈએ. ત્યારે એમની માં હવે આવા તો 100 હું ખરીદી શકે, પણ એ નંદ મહોત્સવનો પ્રસાદ કહેવાય. આ તો લૂંટવાનો, આ તો કૃપા લૂંટવાનો અવસર છે. ત્યારે પોતાના સામર્થ્યનો વિચાર ન કરાય. જ્યારે પણ પ્રભુની સેવામાં જાઓ ત્યારે પોતાના લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ કરીને જાઓ. ક્યારે પણ હું સમર્થ છું, હું બુદ્ધિમાન છું, હું બીજા કરતા ચતુર છું, હું બીજા કરતા વધારે સામર્થ્ય વાળો છું, આ જો યાદ રાખીને જશો ને તો સેવાનું સુખ નહીં લઈ શકો. સેવા શેઠને નથી મળતી, સેવા સેવકને મળે છે. અને સેવક બનીને જઈએ તો જ સેવાના આનંદ મળે.